મહેસાણાના ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા। નાયબ મામલતદાર ધર્મેન્દ્ર મહેતા ₹10,000ની લાંચ લેતા ઝડપાયા। સહકારી મંડળી સંચાલકની ફરિયાદ બાદ એસીબીએ કાર્યવાહી કરી। ખેરાલુ મામલતદાર કચેરીના કર્મચારીઓમાં રેડને પગલે સન્નાટો પણ છવાયેલો છે। નાયબ મામલતદાર ધર્મેન્દ્રની લાંચ લેતા ઝડપાયા છે। મહેસાણાના ખેરાલુમાં નાયબ મામલતદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, મહેસાણાના ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે, તેની સામે શું કાર્યવાહી? સુવિશા ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેરાલુમાં જે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જે છે એ લાંચ લેતા ઝડપાયા છે। પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ₹10,000ની લાંચ લેતા એસીબીએ જે છટકું ગોઠવ્યું હતું તેમાં ઝડપાયા છે। નાયબ મામલતદાર પુરવઠા જે છે ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જે અરજદાર છે એમનું કહેવું છે। અને ખાસ વાત કરીએ તો સહકારી મંડળી સંચાલકની ફરિયાદના આધારે એસીબીએ કાર્યવાહી કરી હતી અને છટકું ગોઠવ્યું હતું। છટકાની અંદર ખેરાલુ પુરવઠા મામલતદાર ડીકે મહેતા કહી શકાય કે 10,000ની લાંચ લેતા રંગિયા ઝડપાતા હાલમાં કહી શકાય કે ખેરાલુ મામલતદાર કચેરીમાં કર્મચારીઓમાં પણ રેડને લઈ અને સન્નાટો છવાયો છે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો।